તો મહારાષ્ટ્રના નાસિકમાં વરસાદ આફત બન્યો। નાસિક શહેરમાં અવિરત વરસાદ અને ગંગાપુર ડેમમાંથી છોડવામાં આવેલા પાણીને કારણે નાસિકની ગોદાવરી નદીમાં સિઝનમાં બીજી વખત પૂર આવ્યું। ગોદાવરી નદીમાં પૂર આવતા નદી કિનારે આવેલ વિસ્તાર પાણીમાં ગરકાવ થયો હતો। નાસિકમાં નદી કિનારે આવેલ મંદિર જળમગ્ન થયું। રામકુંડ, લક્ષ્મણકુંડ અને સીતાકુંડ બધા ડૂબી ગયા અને ગોદાવરી કિનારે આવેલ મંદિરો પૂરના પાણીમાં ડૂબી ગયા। ગોદાવરીના કિનારે આવેલા સિંહસ્થ મંદિર, ગંગા ગોદાવરી મંદિર અને રામ મંદિર જેવા મુખ્ય મંદિરો પૂરના પાણીમાં ગરકાવ થયા, જેના કારણે ગોદાવરીના કિનારે યોજાઈ રહેલા દશક્રિયા વિધિ કરી રહેલા ભક્તોને પણ રસ્તા પર બેસી પૂજા કરવી પડે છે। રાજસ્થાનના અજમેરમાં છેલ્લા 4 દિવસથી અનરાધાર વરસાદ છે। રાજસ્થાનના અજમેરમાં મુશળધાર વરસાદને પગલે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા। રસ્તા હોય કે સોસાયટી, ચારે તરફ પાણીનું સામ્રાજ્ય। નીચાણવાળા વિસ્તાર સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થયા, જ્યારે કે અન્ય વિસ્તારમાં પણ જળબંબાકારની સ્થિતિ। અજમેરમાં ચારેકોર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। અજમેરમાં અનેક વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો।